क्वेश्चन नंबर 3 है गुणाकार शोधो। पहलू है 9/2 गुणाकार में -7/4 आपेलू है। तो आपणे जोवानुं छे कोईपण संख्यानी जे होय छे ते उपरनी अने नीचेनी संख्यामां भागाकार करी शकाय छे के कापी शकातुं छे, कापी शकाय के नथी। तो 2 ना घड़ियामां 9 અને 7 बंने आवता नथी। 4 ना घड़ियामां 9 અને 7 पण नथी, એટલે कापी शकाता नथी। अहींया आ बधामां शुं छे कापी शकाता नथी એટલે गुणाकार करवानुं छे। तो 9 नो गुणाकार -7 थी करवानुं छे। ओके, अने 2 नो गुणाकार 4 थी करवानुं छे। तो केटला थाय छे 9 × 7 = 63 थाय छे। ओके, अने 4 × 2 = 8 थाय छे। हवे शुं करवानुं छे आपणे भागाकार करवानुं छे। तो भागाकार करीए अहींया। तो आ छे आपणी पासे अहींया 63 अने अहींया छे 8। 9 × 7 = 56 थाय छे 7 वखत। पछी अहींया एनाथी 1 लईए तो 13 थया। 13 मांथी 6 बाद करशो એટલે 7 आवे छे। केवी रीते लखवानुं? जे पाछळ छे एने आगळ, जे नीचे छे एने ऊपर, अने ऊपर जे छे नीचे। એટલે પાછળવાળું આગળ, નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે આવી જશે। તો અહીંયા કેટલા આન્સર આવ્યા? -7/, એટલે 7.7/8 એનું આન્સર આવે છે। ઓકે, હવે જે છે આપણી પાસે બીજો જોઈએ। તો બીજામાં શું આપેલું છે આપણી પાસે? તો બીજામાં આપેલું છે કેટલા? 3/10 આપેલું છે। 3/10 અને ગુણાકારમાં -9, જેના છેદમાં કશું નથી એટલે 1 લખવાનું। અહીંયા પણ કાપી શકાતા નથી એટલા માટે 3 × -9 અને 10 × 1 કરવાનું છે। ઓકે, તો હવે જે છે 9 × 3 = 27 થાય છે। -નું ભાગાકારમાં 10 આવે છે। ઓકે, તો હવે શું કરવાનું છે આપણે? ભાગાકાર કરવાનું છે અહીંયા। તો 10 થી ભાગાકાર કરીએ અહીંયા 27 માં। તો 10 × 2 = 20 થાય છે। કેટલા વધે છે? 7। કેવી રીતે લખવાનું છે આપણે? જે પાછળ છે એને આગળ, જે નીચે છે એને ઉપર, અને જે ઉપર છે એને નીચે। કેવી રીતે? પાછળવાળું આગળ, નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે। અહીંયા માઇનસમાં છે એટલે માઇનસ, બરાબર, 2.7/10 આવી જશે। આ આપણું આન્સર છે। ઓકે, હવે છે આપણે જોવાનું છે ત્રીજો। શું જોવાનું છે? ત્રીજો જોવાનું છે। તો ત્રીજામાં શું આપેલું છે કે -6/5, પછી ગુણાકારમાં 9/11 આપેલું છે। તો અહીંયા પણ કાપી શકાતા નથી એટલે ડાયરેક્ટ ગુણાકાર કરવાનું છે। -6 × 9, 5 × કેટલા? 11। 5 × 11 કરવાનું છે એટલે કેટલા થાય છે? 9 અને ગુણાકાર 6 થી કરીએ 54 થાય છે માઇનસનું, અને 11 × 5 = 55 થાય છે। ઓકે, તો અહીંયા ભાગાકાર નથી કરી શકાતા કેમ કે ઉપરની સંખ્યા નાની છે ને એટલા માટે। હવે આપણે જોવાનું છે ચોથું। ચોથામાં શું આપેલું છે? 3/7 આપેલું છે। ઓકે, 3/7, પછી -2/5 શું છે? 2/5। તો આપણે અહીં શું કરવાનું છે? કાપી શકાતા નથી કોઈ પણ સંખ્યા એટલે ગુણાકાર કરવાનો છે। 3 ગુણાકાર -2, અને અહીંયા છે 7 ગુણાકાર 5। ઓકે, 3 × 2 = 6 થાય છે માઇનસનું, 7 × 5 = 35 થાય છે। એ આપણું આન્સર છે। ઓકે, કેમ કે ઉપરની સંખ્યા નાની છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવી રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણી પાસે છે પાંચમું। ક્વેશ્ચન નંબર 5। 3/11 આપેલું છે। 3/11 ગુણાકાર 2/5 આપેલું છે। ઓકે, તો હવે શું કરવાનું છે? કોઈ સંખ્યાથી કાપી શકાતા નથી એટલે 3 ગુણાકાર 2 અને 11 × 5 કરવાનું। 3 × 2 = 6 થાય છે અને 11 × 5 = 55 થાય છે। ઉપરની સંખ્યા નાની છે એટલે ભાગાકાર કરી શકાતા નથી। ઓકે, હવે છે આપણું છઠ્ઠું જોઈએ। છઠ્ઠામાં શું આપેલું છે? 3/-5 આપેલું છે અને -5/3 આપેલું છે। અહીંયા કાપી શકાય છે કે નથી? તો અહીંયા કાપી શકાય છે। કેવી રીતે? તો આપણે અહીંયા જોઈએ કે 3 × 3 થાય છે અને 5 × 5, માઇનસથી માઇનસ ઉડી ગયું એટલે અહીંયા 1 ગુણાકારમાં 1 આવશે। 1 × 1 કરીએ તો કેટલા થાય છે? 1 × 1। આ આપણું આન્સર
છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।